આ મોબાઈલના હિસાબે તો બધા સંબંધો તૂटे છે બેન. आजकल तो मुझे लगता है पैसे बहुत चाहिए होती है लड़कियों को, उसके बिना मतलब वो होता ही नहीं पहले है. ब्लाइंड लव था, अब लड़कियां भी लव पॉकेट देख के ही करती, नहीं तो नहीं करती. મોબાઈલ રખાય છોકરાને અપાય નહીં. ભણાવવું હોય તો સગાઈ કરવી હોય તો મોબાઈલ છોકરાને અપાય નહીં. લવ એટ ફર્સ્ટ સાઇટમાં તમે બિલીવ કરો? નોટ સો. ના, લવ તો ના થાય ફર્સ્ટ સાઇટમાં, બટ હા અટ્રેક્શન ક્રિએટ થઈ શકે. લવ તમે માણસને ઓળખો, એની પર્સનાલિટીને સમજો, એના પછી થાય લવ. આમનેમ ના. એક કી સક્સેસફુલ રિલેશનશિપની એડવાઇસ આપવી હોય તો કઈ? लड़कियों की सुनो, अपनी बंदियों की सुनो. करो मन कितनी भी अपनी मन की करो, बट सुनो सिर्फ अपनी बंदी की. अपनी मन की मत करो, सॉरी, सिर्फ अपनी बंदी की सुनो और कुछ नहीं. बीइंग अ बॉय मैन, लड़कियों में क्या चीज़ देखते हो जो रिलेशनशिप के लिए वर्दी है? કેરિંગ ઓર અન્ડરસ્ટેન્ડિંગ. લવને વન વર્ડમાં કેવું હોય અને રિલેશનશિપને વન વર્ડમાં કેવું હોય તો શું કહેશો તમે? લવ એટલે એકબીજાને એડજસ્ટ કરવું, એ લવ જ કહેવાય છે. પહેલા જમાનામાં છે ને એકબીજાને સાથ આપતા હતા, ઇમોશનલી વધારે ટચ થઈ જતો હતો. અત્યારે એવું કંઈ નથી. અત્યારે બધા છે ને સમજી વિચારીને લવ કરે છે. લવ ઇઝ અ મિરેકલ, મને એવું લાગે છે. એક્સ્ટ્રા અફેર્સ હવે જે છે તે વધારે જોવા મળે છે, તો શું તમારા વખતે પણ એક્સ્ટ્રા અફેર્સ થતા હતા? હતા પણ બહુ ઓછા હતા. અત્યારે મંજીસનું કેવું છે કે એમને જોતું છે કંઈક અલગ અને એમની એક્શન્સ કંઈક અલગ કહે છે કે તમને શું લાગે પ્રેમ ખરેખર આજની પેઢીમાં છે ખરો? અને એમાં જો વાત જેન ઝેડ જનરેશનની ને આજની પેઢીની કરીએ તો એમને પ્રેમ તો કરવો છે, રિલેશનશિપમાં પણ આવું છે, પણ છતાં કમિટમેન્ટ કરવાથી અને રિસ્પોન્સિબિલિટી લેવાથી બહુ જ ગભરાય છે. શું છે કારણ, શું કન્ફ્યુઝન છે? અને ખાસ સોશિયલ મીડિયા, શું ખરેખર બ્રેકઅપ અને આ પેચઅપની જે સિચ્યુએશન ચાલે છે એમાં સોશિયલ મીડિયા, મોબાઈલ જવાબદાર છે કે નહીં? અને એકચ્યુઅલી ટ્રુ રિલેશનશિપ ને પ્રેમ આજની પેઢી માટે શું છે, ચાલો જાણીએ. લવને વન વર્ડમાં કેવું હોય અને રિલેશનશિપને વન વર્ડમાં કેવું હોય તો શું કહેશો તમે? લવ એટલે એકબીજાને એડજસ્ટ કરવું, એ લવ જ કહેવાય છે. એમ નહીં ખાલી અટ્રેક્શન હોય, આપણે ફિઝિકલી રિલેશન રાખીએ એને લવ નથી કહેતા. તમારી જે ખરાબ વાતો હોય, મારી પણ ખરાબ વાતો હોય, એ એકબીજાને એક્સેપ્ટ કરીએ એને લવ કહેવાય. બરાબર. રિલેશનશિપ લોંગ ટાઈમ રહીએ એ સારું. એમ નહીં કે આજે આની મારી જોડે ઝઘડો કર્યો, જુદા પડી ગયા, બીજો પકડી લીધો, એવું ના કરવું જોઈએ. કાં તો બીજી પકડી લીધી, એવું ના કરવું જોઈએ. નિભાવવું જોઈએ. Love, as I mentioned, it's like when you start thinking in every aspect કે she is with me for whatever the reason, કંઈ બી થાય છે જે જોડે ઊભા છે. અને see, there are definitely some physical attractions, but it doesn't last long, okay? Of course, it's a part and parcel of the process અને રિલેશનશિપનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, પણ એ એક જ ખાલી પૂરતું નથી. મનમેળ મળવો બહુ જ જરૂરી છે. અને સૌથી ટોપમાં હું કહું તો એકબીજાનું રિસ્પેક્ટ. એ રિસ્પેક્ટ વગર લવ પોસિબલ નથી. તમે થોડુંક ઝઘડો, થોડુંક આમ મસ્તી, એન્ડ કંઈ ખોટું ના લાગવું જોઈએ એકબીજાની કોઈ બી વાત પર આમ. એન્ડ આમ આખો દિવસ તમે ઝઘડતા હો પણ રાત્રે આમ થાય કે ઓકે નહીં, મારે વાત કર્યા વગર તો નહીં જ ચાલે. તો ધીસ ઇઝ લવ. લવ ઇઝ અ મિરેકલ, મને એવું લાગે છે. ભલે મને હજી સુધી એ લેવલનું નથી થયું, બટ આઈ એમ અ ડીપ લવર. સો પછી તમે બીજું શું કયો વર્ડ કીધું? રિલેશનશિપ. અગર જો સિરિયસ હો તો ઇટ્સ ગુડ, અગર જો સિરિયસ ના હો તો ના કરવું જોઈએ. आजकल तो मुझे लगता है पैसे बहुत चाहिए होती है लड़कियों को, उसके बिना मतलब वो होता ही नहीं पहले है. ब्लाइंड लव था, अब लड़कियां भी लव पॉकेट देख के ही करती, नहीं तो नहीं करती. पैसा है तो लव है, नहीं तो बिना पैसे के तो लव होता ही नहीं है. और पहले तो हम ऐसा कुछ नहीं देखते थे, लव ही देखते थे खाली. पहले और अब में ये बहुत फर्क आ, बहुत ज़्यादा फर्क, और ये अच्छा भी है. લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ વર્ક કરે? ડિપેન્ડ્સ ઓન પર્સન. કે લાઈક અગર જે પર્સન તમારા માટે લોયલ છે તો એ તમારી સામે જેવું છે એવું તો પાછળથી પણ રહેશે. બટ અગર જે પર્સન તમારા માટે એને ટ્રુ ફિલિંગ્સ નથી તો પછી એ તો લોંગ ડિસ્ટન્સ તો ક્યાંય ઉડી જવાનું છે. એવું છે. લોંગ ડિસ્ટન્સ છે શક્ય થાય. શું કેવી રીતે? રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ વાત કરવાની. હવે લોંગ ડિસ્ટન્સ ત્યારે થાય કે કોઈ સ્ટડી માટે બહાર હોય યા તો કોઈ બિઝનેસ માટે, તો એ પોતાનો ટાઈમ કાઢીને પોતાના વ્યક્તિ માટે અવેલેબલ રહે જ્યારે બી એને જરૂર છે ત્યારે, અને સમજે.
નહીં થાય છે વર્ક ઓફકોર્સ થાય છે. લાઈક આઈ હેવ સીન કે મોસ્ટ ઓફ ધ કપલ્સ લોંગ ડિસ્ટન્સ પર જ હોય છે હમણાં અને વર્ક કરે છે. લાઈક વી હેવ ટુ અપડેટ ઇટ કે એકબીજાને અપડેટ્સ કરતું રહેવાનું એન્ડ દેટ ઇઝ ઓલ મેટર. બાકી તો ઇનસિક્યોરિટીઝ તો ઓફકોર્સ હોય છે કે કેવી રીતે વર્ક કરશે. એક્સ્ટ્રા અફેર્સ હવે જે છે તે વધારે જોવા મળે છે, તો શું તમારા વખતે પણ એક્સ્ટ્રા અફેર્સ થતા હતા? હતા પણ બહુ ઓછા હતા. અત્યારે વધી ગયા છે. અત્યારે છે ને લોકો જલ્દી બોર થઈ જાય છે એકબીજામાં, એટલે એક્સ્ટ્રા અફેર કરે છે. એનું રીઝન સોશિયલ મીડિયા કે મોબાઈલ ખરું? હા ખરું. એક્સ્ટ્રા મેરિટલ અફેર જે બી કહો એ અત્યારે જોવા મળે છે એવું કાંઈ નથી. એ પહેલાં બી હતા, અત્યારે બી છે, આગળ બી રહેશે. ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ ધ રિલેશનશિપ. અને તમે પ્રેઝન્ટમાં સિલેક્શનમાં ગડબડ કરી છે, મજા નથી આવતી, કદાચ એવું બી થાય કે સ્ટાર્ટિંગમાં બહુ જ સરસ છે અને પછી વિથ ધ ઓવર પીરિયડ ઓફ ટાઈમ તમને એવો લાગે કે ભાઈ હવે નથી સેટ થતું. હા, એક રીઝન હોઈ શકે કે પહેલાં કદાચ ઓછું થતું હતું અથવા તો ઓછું એક્સપોઝ થતું હતું બિકોઝ એક્સપોઝર ઓછા હતા અને મીડિયા હતું નહીં અને લોકો આટલું ખુલીને વાત નહોતા કરતા. હવે લોકો ખુલીને વાત કરે છે, એટલો જ ફરક આવ્યો છે. બાકી જો એને એવું સમજવામાં આવે કે પહેલાં નહોતું ને અત્યારે છે તો આઈ ડોન્ટ બિલીવ દેટ. પહેલાં બી આ જ વસ્તુ હતી જ. જેન ઝેડ કેમ રિલેશનશિપમાં આવવાથી ગભરાય છે અને આવે છે તો પછી કમિટેડ લોંગ કેમ નહીં થતા? મોસ્ટલી તો લાઈક બેક માઇન્ડેડ પીપલના લીધે જ કે ફેમિલી ઇશ્યુઝ હોય, ઘણાઈને કાસ્ટ ઇશ્યુઝ હોય ને ઘણાઈને એવું પણ હોય કે નથી રિલેશન રાખવું. એમ ઘણા એવું માનતા હોય કે રિલેશનશિપ કરતાં એવી રીતે કેઝ્યુઅલ ફ્રેન્ડશિપ યા કેઝ્યુઅલ રિલેશનશિપ એ લોકોને ગમતું હોય, તો એ રીતે પણ ના એ લોકો રિલેશનમાં આવતા હોય. રીઝન ઇઝ કે ટ્રસ્ટ ઇશ્યુઝ સ્પેશિયલી. લાઈક હું અગર જેવું વિચારું છું કે સામેવાળું પર્સન મારા પર ટ્રસ્ટ કરે તો મારી એક્શન્સ પણ એવી હોવી જોઈએ ને કે સામેવાળું પર્સન મારા પર ટ્રસ્ટ કરે. એટલે જેન્ઝીસનું કેવું છે કે એમને જોતું છે કંઈક અલગ અને એમની એક્શન્સ કંઈક અલગ કહે છે કે ના હું કહું છું આવું કે મારે લોયલિટી જોઈતી છે, બટ એટ ધી સેમ ટાઈમ અગર હું સામેવાળાને લોયલિટી નથી આપતી તો હું એક્સપેક્ટ ના કરી શકું કે સામેવાળું પર્સન મને લોયલિટી. કી પોઈન્ટ શું છે સક્સેસફુલ રિલેશનશિપના કે જે તમારા ટાઈમની લોંગ લાસ્ટિંગ જે છે તે કંઈ પણ સિચ્યુએશન હોય એ વર્થ ઇટ હતી અને આજે બહુ જ ઓછા મહિનામાં જ ડાયવોર્સ કે બ્રેકઅપના કિસ્સા આવે? પહેલા જમાનામાં છે ને એકબીજાને સાથ આપતા હતા, ઇમોશનલી વધારે ટચ થઈ જતો હતો. અત્યારે એવું કંઈ નથી. અત્યારે બધા છે ને સમજી વિચારીને લવ કરે છે એટલે જલ્દી બ્રેકઅપ થઈ જાય છે. બધાને સગવડ જોઈએ છે, એ નથી મળતી તો બ્रेकअप થઈ જાય છે. देखना चाहिए, एक दूसरे के लिए समानता का वो होना चाहिए, दोनों को एक दूसरे का रेस्पेक्ट करना पड़ेगा. મોબાઈલ રખાય છોકરાને અપાય નહીં. ભણાવવું હોય તો સગાઈ કરવી હોય તો મોબાઈલ છોકરાને અપાય નહીં. પહેલાં છે ને ઇમોશનલ હતો, અત્યારે એવું બધું નથી. છોકરીઓ પૈસા જોઈએ તે ફિઝિકલ વધારે છે એવું છે કે ઇમોશનલી કંઈ નથી. આ જશે તો જશે, બીજું આવશે એમ. કેમ ના થાય એના માટે એક છે એ લોકોને વિચારવું પડે, છોકરાને છોડીને વિચારવું જોઈએ બધું. કાકા આ કરીશું પછી કાલ 2 વર્ષ પછી 6 મહિના પછી છૂટું થઈ જશે એ બધું વિચારવું પડે. અમે એ ટાઈમમાં મળતા હતા, મારી સગાઈ થઈ છે એટલે અમારી લવ મેરેજ નથી પણ સગાઈ પછી અમે મળતા હતા તો પેરેન્ટ્સ અમને રજા નહોતા આપતા. અમે ફ્રેન્ડ્સની જોડે પિક્ચર જોવા જતા હતા, એ બેનપણીઓ જતી રહે હું એમની જોડે જઉં, એવું બધું છુપાવીને બધું કરતા હતા અને મજા પણ આવતી હતી કે એની જોડે જ લગ્ન કરવું છે ને. પણ અત્યારે એવું નથી. અત્યારે એવું છે કે થોડું હરી ફરીએ, એની પાસે પૈસા છે તો ઠીક છે ત્યાં સુધી, ત્યાં તો જુદા પડી જાય છે. એ અમદાવાદ રહેતા હતા, હું અમે કોમ્બડે રહેતો હતો. 2 મહિને 3 મહિને એક દાડો મળવા જઈએ કે બહાર એમને ખબર પડે કે આવ્યા છો આવી જાય. એ 5-10 મિનિટ અડધો કલાક વાતચીત કરીને પછી એના ઘેર જાય. હું મારા અમદાવાદથી નવા કોમ્બડે જતો રહું. લવ એટ ફર્સ્ટ સાઇટમાં તમે બિલીવ કરો? નોટ સો. ના, લવ તો ના થાય ફર્સ્ટ સાઇટમાં, બટ હા અટ્રેક્શન ક્રિએટ થઈ શકે. લવ તમે માણસને ઓળખો, એની પર્સનાલિટીને સમજો, એના પછી થાય લવ. આમને ના હોય છે, ફર્સ્ટ સાઇડ હોય છે પણ એ સક્સેસ નથી જતો. તો ક્યારે ખબર પડે કે ભાઈ ઓકે હવે પ્રેમ થઈ ગયો છે, એવું ક્યારે ખબર પડે? જ્યારે એનો પરત થોટ આવતો રહે લાઈક કન્ટિન્યુ કે ના મન તો જોઈતું થાય એમ, ત્યારે એવું થઈ કે લવ એટ ફર્સ્ટ સાઇટ હોય અને એ હોય જ, એ કોઈ બી એરા હોય એ હોય જ. એ દેર ઇઝ સમ ડેસ્ટિની, આઈ કેન ડેફિનેટલી કોલ ઇટ ડેસ્ટિની
and there are deeper meaning of karmas and all. If you come across someone and you start liking, suddenly you may be on the same frequency sometimes, so you definitely attracted to that person and love at first sight હોઈ શકે. I do believe. ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ એવું કહેતા હોઈએ છે, તો છોકરીઓ માટે ગ્રીન ફ્લેગ બોય કોણ હોય ને રેડ ફ્લેગ બોય કોણ હોય? ઓફકોર્સ જે તમારા માટે ઇફર્ટ્સ નાખે અને તમને તમારી બધી નાની નાની વસ્તુઓનો ખ્યાલ રાખે, એ ગ્રીન ફ્લેગ. તમારા ઉપર ચીટ ના કરતો હોય, તમને ફર્સ્ટ પ્રાયોરિટી આપે, એ ગ્રીન ફ્લેગ ઇઝ, મને એવું લાગે છે કે લોયલિટી ઇઝ સમથિંગ જે ગ્રીન ફ્લેગ રિપ્રેઝેન્ટ કરે છે આજની જનરેશનમાં. બાકી એમ પણ અત્યારે સિચ્યુએશનશિપ પછી નેનોશિપ કરીને પણ કંઈક હમણાં આવી ગયું છે. આઈ ડોન્ટ નો દેટ કે એમાં શું હોય છે એક્ઝેક્ટલી. ભલે હું જેન્સી છું તો પણ, બટ ગ્રીન ફ્લેગમાં એક તો આ વસ્તુ છે લોયલિટી. રેડ ફ્લેગમાં ઇઝ કે બધા એવું કહે છે કે શી ઇઝ જસ્ટ માય ફ્રેન્ડ, બટ એ દેખાઈ આવે છે કે એ ખાલી ફ્રેન્ડ નથી હોતી. સેમ વસ્તુ રેડ ફ્લેગમાં પણ એ મેં જે તમને કીધી એ. એન્ડ વ્હાઇટ ફ્લેગ ઇઝ સમથિંગ કે અત્યારે જે કરંટ હું જે એજમાં છું એમાં મારે આ બધી વસ્તુમાં નથી પડવું. એવું નથી કે મારે કોઈ જોતું નથી, બટ ઇન પ્રેઝન્ટ મારે કોઈ નથી જોતું. હું પોતાને એ રીતે બિલ્ડ કરીશ મારા ટ્રુ પર્સન માટે જે એ ડિઝર્વ કરે છે, અને હું ખુદ ડિઝર્વ કરું છું. બિકોઝ હું સામેવાળાથી એક્સપેક્ટ ના કરી શકું ને જ્યાં સુધી મારું પોતાનું એ લેવલ ના હોય ત્યાં સુધી. ધીસ ઇઝ વોટ કે કોઈકને રેડ ફ્લેગ્સ બી ગમતા હોય છે, કોઈકને ગ્રીન ફ્લેગ્સ ઓફકોર્સ બધાને જ ગમે છે. એન્ડ આ બધું તો લાઈક ઇટ્સ કાઇન્ડ ઓફ વર્ડ. બાકી અગર પ્રેમ આમ તે થઈ જાય ને, લવ કે ટ્રુ છે, તો આ બધું પછી મેટર નથી કરતું. કારણ કે છોકરો બી અગર રેડ હોય તો ગ્રીન ફ્લેગ આમ ચેન્જ થઈ જ જાય છે. સો ધીસ ઇઝ જસ્ટ અ વર્ડ. માઇટ એવું તો કશું છે નહીં ગ્રીન ફ્લેગ માટે, પણ હવે જે ઇફ તમને સાચવતો હોય રાખતો હોય તો ગ્રીન ફ્લેગ રેડ ફ્લેગ કશું જોવું જ ના જોઈએ, બસ લોયલ હોવો જોઈએ. એવું તો મોસ્ટલી હોય ને. આ તો તમારા પર છે તમે પાર્ટનરને તમારે કઈ રીતે છો લાઈક એમ કે બધા માણસમાં કોક તો એવી ડિસક્વોલિટી હોય જ છે. લાઈક તમે એને જો એ જ પોઈન્ટથી જુઓ તો એ રેડ ફ્લેગ જ લાગવાનો, પણ ઘણી બહુ બધી સારી પણ ક્વોલિટી હોય છે અને તમે એ પોઈન્ટથી જુઓ તો એ ગ્રીન ફ્લેગ લાગવાનો. તમે કઈ પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ છો એ તમારા પર મેટર કરે છે. એક કી સક્સેસફુલ રિલેશનશિપની એડવાઇસ આપવી હોય તો કઈ? लड़कियों की सुनो, अपनी बंदियों की सुनो. करो मन कितनी भी अपनी मन की करो, बट सुनो सिर्फ अपनी बंदी की. अपनी मन की मत करो, सॉरी, सिर्फ अपनी बंदी की सुनो और कुछ नहीं. કમ્યુનિકેશન ઓર લોયલ્ટી. ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ. નોટ લાઈક કે તમે એકબીજાને આમ બધું જ કહો, બટ લાઈક ઇન્ફોર્મ કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે હા તમે આમ એકબીજાને જાણીને રાખો કે હું આ હમણાં જઈ રહી છું, આવી રીતે કરીશ. ઇટ્સ લાઈક ઇન્ફોર્મિંગ ઓર ટ્રાન્સપેરન્સી હોવી જોઈએ. लॉयलिटी एंड अंडरस्टैंडिंग. खुश रहो और मज़े करो और झगड़ो मत. रेस्पेक्ट करना पड़ेगा, एक दूसरे को समझना पड़ेगा, ये बहुत ज़रूरी है. और पेरेंट्स मतलब लड़का या लड़की, उनको भी एक दूसरे को समझना पड़ेगा, जिससे है ना ये रिलेशन आगे बढ़ सके. એ તો જ્યાં સુધી તમે એમની જોડે રહો નહીં ત્યાં સુધી ખબર જ ના પડે. તમે તો આમ બધા સારા હોય છે દેખાવામાં. આમ તો તમારે મારી જોડે પણ હસીને વાત કરો, પણ હું તમારી જોડે 15 દિવસ, મહિનો, 1 વર્ષ રહીશ ને ત્યારે તમારા સ્વભાવનો ખ્યાલ આવશે કે તમે કેવા છો અને હું કેવી છું. બરાબર ને? તમે ઉઠીને બ્રશ કરો છો કે એમને એમ ચા પીઓ છો, મને એ ગમે છે કે નથી ગમતો, એ બધી વાતો પછી આવે છે આપણે રહીએ ત્યારે. એટલે ખરા અર્થમાં તો નિભાવવાનું મુશ્કેલ હોય છે. એ આપણે એકબીજાને એડજસ્ટ કરવું જોઈએ. એ જેને આવડી જાય એ નિભાવે છે, ના તો તલાક થઈ જાય છે. સલાહ તો આપણે એક જ આલીએ છીએ કે ભાઈ જો આ ધંધો કરશો નહીં. તમે તમારો મા બાપ જે કરે એ તમે તાર કરો, અમને કોઈ ચિંતા નહીં. પણ તમે કરીને પછી 6 મહિના 3 મહિના હગે તોડી કાઢો, છૂટાછેડા રહો, આ બધા ધંધા કરાય નહીં. ऐसा कब लगता है कि भाई अब ये रिलेशनशिप वर्क नहीं कर रही, तो सिचुएशनशिप बेटर है कि रिलेशनशिप बेटर है? कोर्स रिलेशनशिप. आई डोंट बिलीव इन सिचुएशनशिप. सिचुएशनशिप और रिलेशनशिप ये बहुत टर्म चल रहा है, तो सिचुएशनशिप सही है कि फिर कमिटेड रिलेशनशिप ही सही है? नहीं, वो तो बिल्कुल अच्छा नहीं है, बल्कि बड़ों के अनुसार हो तो ज़्यादा अच्छा है. ચાલે જ છે ને અત્યારે. હાલ તમે શું કરો? બસ અમારે સંબંધ થઈ ગયો છે, 3-4 મહિના 6 મહિના બધે ગાડીઓમાં ફેરો, ગેસ્ટ હાઉસોમાં જાય, ફરવા જાય, કાશ્મીર જાય, શિમલા જાય, અને પછી કે અમારે નહીં જોતી, અમારે લગ્ન નહીં કરવા. એટલે આટલા તું 6 મહિના લઈને ફર્યો ફમાણી છોડીને, અને તું અમે ના પાડે છે. એટલે આ બધું એ લોકોને જ છોકરીઓને વિચારવું પડે. છોકરીઓને તો એક વિચાર કરવો છે કે ભાઈ મા બાપે જે અમારો સંબંધ કરે
અને મને પસંદ હોય તો જ સંબંધ કરવાનો અને પછી એમની તમારી જિંદગી કાઢો. રિલેશનશિપ જ સિચ્યુએશનશિપ તો અલગ જ વસ્તુ છે. તો રિલેશનશિપ જ ઘણાઈને એવું હોય કે ટેગ નહીં આપવો ખાલી રિલેશનશિપનો, પણ આમ એ લોકોને રહેવું છે રિलेशनशिप જેમ. और आज की जो जनरेशन है जो 3 मंथ 6 मंथ ऐसी सिचुएशनशिप या रिलेशनशिप में रहते हैं और फिर दे आर टर्न इनटू वेरी बैड ब्रेकअप, तो उनके लिए क्या कहोगे आप? नहीं, ऐसा नहीं करना चाहिए. जो भी है एक को रखो, बढ़िया रहो, साथ में रहो हमेशा. मेरा तो यही मानना है. आई डोंट बिलीव कि ये सिचुएशनशिप जैसा कुछ वर्ड मतलब एग्जिस्ट भी करना होना चाहिए. मुझे नहीं लगता कि ऐसा कुछ चलना चाहिए कि ऐसा रिलेशनशिप है तो उसको रिलेशनशिप रखो. सिचुएशनशिप जैसी कोई चीज़ होनी ही नहीं चाहिए लाइफ में. क्योंकि एक तो वो ये मेल ईगो हो गया और आजकल वो सबको ही अपना अर्निंग का वो बहुत हो गया ना, सेल्फ डिपेंडेंट हो गए. पहले सेल्फ डिपेंडेंट नहीं थे लड़कियां, तो आजकल कोई को कुछ वो सहने जो बोलते हैं सहने की शक्ति वो रही नहीं है किसी के अंदर. लड़कियों में ईगो प्रॉब्लम हो गया, मेल ईगो, वुमेन्स ईगो, इन लोग का सबको चलना चाहते हैं. લોયાલિટી. સેકન્ડ રીઝન કે એકબીજાને સમજતા નથી કે શું માગે છે એકબીજા પાસેથી, સમજતા નથી ઇન ધ સેન્સ એવું કે ગમતું ના હોય એકબીજાને કે શું કરવું છે એના માટે ને એ પોતે નથી સમજતા. યા ઇટ ઇઝ ધ રીઝન. લાઈક ઇફ લોંગ ડિસ્ટન્સ છે તો બ્રેકઅપના ચાન્સીસ છે વધારે, બટ વી કેન ટ્રાય કે ચાલી શકે. બ્રેકઅપ ઇઝ વન ઓફ ધ રીઝન કે ઇનસિક્યોરિટીઝથી થાય છે કે આના ફ્રેન્ડ્સ, ગાય ફ્રેન્ડ્સ હોય છોકરીઓના અને છોકરાઓના, તો દેટ ઇઝ द मेन रीज़न फॉर ब्रेकअप. तो लड़कियों को कैसे लड़के ज़्यादा पसंद आते हैं? क्या क्या चीज़ लड़कियाँ पहले देखती हैं? देखो, फॉर मी मैं तो देखूंगी कि वो मेरे साथ अच्छे से रह रहा है, मेरे लिए एफर्ट्स डाल रहा है, अपना सब कुछ वो मुझे मान रहा है. एट द एंड वो मुझे ही अपना सब कुछ मान रहा है, तो वो मेरे लिए वही है. કાઇન્ડ ઓફ, નોટ એવરી ટાઈમ, બિકોઝ હવે આ જનરેશન પર શિફ્ટ થતી જાય છે કે લાઈક ના, વી વોન્ટ અ પાર્ટનર કે જે પોતાની એ રીતે બિલ્ડ કરે, ફેમિલી ઓરિએન્ટેડ હોય થોડો, અને કેવું કે ગોલ ઓરિએન્ટેડ પણ હોય. ફેમિલી ઓરિએન્ટેડ તો હોય જ, બટ ગોલ ઓરિએન્ટેડ પણ હોય. બિકોઝ અગર જો એ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હશે તો અત્યારે હું મારા પેરેન્ટ્સ સામે એને ઇન્ટ્રોડ્યુસ કરાવીશ કે ના, હી ઇઝ ધી વન જેનાથી મારે મેરેજ કરવા છે. बीइंग अ बॉय मैन, लड़कियों में क्या चीज़ देखते हो जो रिलेशनशिप के लिए वर्दी है? કેરિંગ ઓર અન્ડરસ્ટેન્ડિંગ. મને એવું લાગે છે મેનર્સ, બિહેવિયર. એન્ડ બધા બોયઝનું એવું નથી હોતું કે મેનર્સ બિહેવિયર જોવે છે. જેને ટાઈમપાસ માટે કરવું હોય છે જનરલી ઓલા પર જાય છે, લુક્સ પર જાય છે. એ તો કોઈ છોકરા પર જ ડિપેન્ડ કરે. કોઈને લુક્સ મેટર કરે, કોઈને बिहेवियर मैटर करे. सोशल मीडिया ट्रस्ट इश्यूज बढ़ाता है कि फिर नहीं बढ़ाता? डिपेंड करता है. थोड़े में ज़्यादा अभी तो बढ़ाता ही है, बट ડિપેન્ડ કરતા હે. આ મોબાઈલના હિસાબે તો બધા સંબંધો તૂટે છે બેન. બહુ જ કહી શકાય, બિકોઝ એમાં કેવું છે કે એમાં માણસો લાઈક હાઈડ કરતા હોય છે જનરલી, અને હવે તો વધારે પડતું જ વધી ગયું છે, સ્પેશિયલી ઇન્સ્ટા, સ્પેશિયલી સ્નેપ્સમાં ફોટો શેર થાય એક્સેટ્રા બહુ બધું વધી ગયું. હા, 100%. તો એને કોઈ લાઈક કોઈને એવું હોય ઇન્સિક્યોરિટી કે કોઈ ફ્રેન્ડ્સ ના હોવા જોઈએ, અને કોઈ એમ ઓપન માઇન્ડેડ પણ હોય કે વાંધો નહીં ફ્રેન્ડ્સ હોય ને ના પણ હોય, એમ ચાલે. તો સોશિયલ મીડિયા એક રોલ પ્લે તો કરે. અટ્રેક્શન વધારે જ થઈ જાય છે, એટલે મીડિયામાં, ફોનમાં અત્યારે આટલા બધા સોર્સિસ છે. પહેલા જમાના આટલા બધા ન હતા, એટલે પોતાના પપ્પાનો બિઝનેસ સંભાળતા હતા, એમાં વધારે બિઝી થઈ જતા. અત્યારે બધા છે ને એકલા રહે છે અને મા બાપથી દૂર જતા રહે છે, એટલે એ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય છે. છોકરીઓ પણ ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય અને જુદા રહે છે બીજી સિટીમાં કે ફોરેનમાં, તો ને કંઈ બીક નથી રહેતી કે હું કોને જોડે ફરવા જઉં છું, શું કરું છું. પહેલાં બધા મા બાપની જોડે રહેતા હતા તો ને બીક હતી કે મારા પપ્પા પૂછશે 7 વાગે ગયા, 12 વાગે ગયા, કેમ ના આવી. અત્યારે તો કોઈ બીક નથી, એટલે એ વધુ વધી ગયું છે. जिन्हें वो कब पता चलता है कि अब ये रिलेशनशिप नहीं वर्क कर रहा तो हमें अभी छोड़ देना चाहिए, तो म्यूचुअल ब्रेकअप में मानते हो कि फिर आर्ग्यूमेंट्स करके झगड़ा करके तोड़ देने में? म्यूचुअल ब्रेकअप में म्यूचुअल रीज़न अंडरस्टैंडिंग बैठता है, और क्या बोलते हैं वो गिले शिकवे नहीं रहते, तो वो अच्छा रहता है. તમારી જે ઘડીઓ પણ બધી સહન શક્તિ હતી, એટલે એના કારણે બધું ચાલતું. પણ આ 20 વર્ષમાં તો નહીં ચાલે, એવું નહીં ચાલે. અત્યારે 1 સેકન્ડ પર નહીં ચાલે.
मूव ऑन और ब्रेकअप के बाद अगर फिर मतलब रिलेशनशिप में आना है तो क्या देखना चाहिए और उसके लिए की क्या है मूव ऑन करने के लिए और ब्रेकअप ट्रॉमा में से बाहर आने के लिए? कुछ नहीं, मतलब अगर मूव ऑन करते टाइम तुम्हारे पास अच्छा फ्रेंड हो या कोई हो जिससे तुम बातें कर सकते हो, वेंट करवा सकते हो, तो फिर वो करो. જોયું ને, પ્રેમ, રિલેશનશિપ, લવ આ બધું જ દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. કોઈ માટે પ્રેમ ખરેખર લોંગ લાસ્ટિંગ પરણવા સુધીની સફર છે, તો કોઈ માટે પ્રેમ ખાલી ટાઈમ પાસ જ છે. એકચ્યુઅલ પ્રેમ શું છે, રિલેશનશિપ શું છે, કયા ફેક્ટર્સ ટુ રિલેશનશિપમાં કામ કરે છે જે મેરેજ સુધી ને મેરેજ પછી પણ કામ લાગે છે, કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહેજો વીટીવી ડિજિટલ સાથે.